નમસ્કાર, મારું નામ બબ્બુ શેખ. આજે આપણે સૌ જાણીએ છીએ કે કુદરતની શક્તિ આગે બધા લાચાર હોય છે. સતત વરસતા વરસાદના કારણે ખાડી કિનારાના નીચલા વિસ્તારમાં પાણી ભરાયું છે અને તમે જોઈ શકો છો કે પાણીનું પ્રમાણ કેટલું છે. પણ સૌથી વધારે વંદનની વાત તો એ છે કે સુરત મહાનગરપાલિકાની આખી ટીમ, સુરત શહેર પોલીસ, લિંબાયત પોલીસ, અમે અહીંયા આખી રાતથી ઊભા છે. અમે જોયું છે નજરે કે આખી ટીમ સતત કામ કરી રહી છે. સુરત મહાનગરપાલિકાએ લોકોને જમવાનું, રહેવા માટે શાળાઓ, અહીંના સ્થાનિક ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સતત અહીંયા નજર રાખી રહ્યા છે. સ્થિતિની તરત અમને વાકેફ કરી રહ્યા છે. તે પોતે આ સ્થળની મુલાકાત લઈને ગયા છે. સરકાર તરફથી, સુરત મહાનગરપાલિકા તરફથી ને પોલીસને હું વંદન આપું છું કે પોલીસની આખી ટીમ અહીંયા ખડે પગે ઊભી છે. અહીંના અમારા સીપી સાહેબ પોતે વિસ્તારની મુલાકાત લઈ ચૂક્યા છે. અહીંના ડીસીપી ગઢવી સાહેબ, એસીપી સાહેબ, સતત આખી ટીમનું મોનિટરિંગ ચાલુ રહ્યું છે ને આખી ટીમ સતત ખડે પગે છે. એટલે હું સ્થાનિકોને વિનંતી કરીશ કે તમે કોઈ પણ જાતની ચિંતા નહીં કરતા. તમારી સેવા માટે અહીં 24 કલાક માટે સુરત મહાનગરપાલિકા, અહીંના ધારાસભ્ય, અહીંના પોલીસનું આખું તંત્ર તમારી સેવામાં છે અને તમને અહીંયાથી તરત રાહત અપાવશે. ને હું વિનંતી કરીશ કે જે લોકો હજુ બી પોતાના ઘરમાં નીચલા વિસ્તારોમાં હોય છે તેમના માટે સુરત મહાનગરપાલિકાએ પોતાની સ્કૂલો ખોલી છે. તેઓ પોતાની સ્કૂલમાં જઈને ત્યાં રહી શકે છે. તે કોઈ જાતની ચિંતા નહીં કરે. તમારી સેવામાં અહીંયા સતત પોલીસ ઊભી છે. આભાર.